શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. જે અધ્યાય છે તે ખૂબ અગત્યના છે અને એમાં આપણે ઘણા બધા ભાગોમાં એને વિભાજિત કરીએ તો જ એ અધ્યાયને ન્યાય આપી શકીશું. તો ગર્ભદાનથી જન્મ સુધીનું ગર્ભનું વર્ણન અને એની યાતના એ 1 થી 11 શ્લોક સુધી છે. પછી ગર્ભમાં રહેલો જીવ ભગવાનની સ્તુતિ કરે છે. ફરીથી, ગર્ભમાં રહેલો જીવ ભગવાનની સ્તુતિ કરે છે અને અત્યંત અદ્ભુત સ્તુતિ છે. અને આ સ્તુતિ ફક્ત થિયોરેટિકલ નથી. આ સ્તુતિ તમે અને મેં અનંતવાર ગર્ભમાં ભગવાનની કરેલી છે, પણ આપણે ભૂલી ગયા છે. તો આપણને ભાગવત એની યાદગીરી આપે છે કે આપણે શું ભગવાનને કહ્યું હતું, કે જ્યારે આપણે ગર્ભમાં હતા ત્યારે ભગવાનની સ્તુતિ કરીને આપણે શું વચન આપ્યું હતું ભગવાનને, અને જ્યારે ગર્ભમાંથી બહાર નીકળ્યા ત્યારે એ વચન આપણે કેટલું બધું ભૂલી ગયા છે. તો એ ભગવાનને કરેલી ગર્ભની સ્તુતિ શ્લોક 12 થી 21 સુધી છે. એના પછી જન્મથી વૃદ્ધાવસ્થા સુધીની જીવનની માયાબદ્ધ યાત્રા. માયાબદ્ધ કહ્યું છે કારણ કે આપણે બધા માયામાં બદ્ધ થઈને આપણી યાત્રા ચાલી છે રહી છે. એ શ્લોક 21 થી 39 સુધી. 33 અને 34 શ્લોકમાં આપણને જીવે કોનો સંગ કરવો તે બતાવવામાં આવ્યું છે. એના પછી ખૂબ જ અગત્યનું અને ઘણીવાર અત્યારે સ્ત્રી દાક્ષણ્ય અને સ્ત્રી લિબરેશનના જમાનામાં સ્ત્રી સંગ એનું જે ડિટેલ વર્ણન છે એ 35 થી 42 શ્લોકમાં છે. અને પછી 44 અને 45 શ્લોકમાં મૃત્યુ એટલે શું અને જન્મ એટલે શું ભાગવતની ભાષામાં એ 44 અને 45 શ્લોકમાં છે. અને એના સૌથી અંતમાં કપિલ ભગવાન આપણને શું કહે છે કે તમે જો મુમુક્ષ હો, મુમુક્ષ એટલે જેને ઈશ્વર પ્રાપ્તિ કરવાની ઈચ્છા છે એને આપણે મુમુક્ષ કહીશું. અને આપણે બધા મુમુક્ષો છીએ માટે તો છેલ્લા 6 વર્ષથી આપણે અહીંયા ભેગા થઈને સ્વાધ્યાય કરીએ છીએ. તો આપણા જેવા અને બીજા અનેક મુમુક્ષ જીવોએ શું કરવું જોઈએ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને, એ એક જ શ્લોકમાં 48 શ્લોકમાં કપિલ ભગવાન આપણને કહે છે. તો આવો આ દિવ્ય અધ્યાય છે, અતિ માર્ગદર્શક અને આપણને આપણી ભક્તિમાં આગળ વધારનારો એવો આ દિવ્ય અધ્યાય કપિલ ભગવાન આપણને આપે છે દેવહૂતિના માધ્યમ દ્વારા. થેન્ક્સ ફોર વોચિંગ સત્સંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.